બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 24 સંત કાન્હોપાત્રા વિશે. પંઢરપુર ધામની પવિત્ર ભૂમિએ ઘણા સંતો જોયા છે, પરંતુ સંત કાન્હોપાત્રાની વાર્તા અનોખી અને હૃદયસ્પર્શી છે. સંત કાન્હોપાત્રાની કથા ભક્તિ, હિંમત અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ છે. તેમની દંતકથા મુખ્યત્વે મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાય સાથે સંકળાયેલી છે. સંત કાન્હોપાત્રાનો જન્મ 15મી સદીમાં મહારાષ્ટ્રના મંગલવેદ એટલે પંઢરપુર નજીકમાં થયો હતો. તેમની માતા સામા એક પ્રખ્યાત નૃત્યાંગના અને ગણિકા હતી. સંત કાન્હોપાત્રા બાળપણથી જ અત્યંત સુંદર હતી, પરંતુ તેમનું હૃદય સાંસારિક સુખો કરતા આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ ધરાવતું હતું. જેમ જેમ કાન્હોપાત્રા મોટી થતી ગઈ, તેમ તેમ તેની સુંદરતાની ખ્યાતિ ફેલાઈ ગઈ. તેની માતા ઈચ્છતી હતી કે તે પણ તેની જેમ રાજ દરબારમાં નર્તકી બને, પરંતુ કાન્હોપાત્રા ફક્ત પોતાના કરતાં વધુ સુંદર વ્યક્તિ સાથે જ લગ્ન કરવા માટે મક્કમ હતી. એકવાર તેમણે વારકરી સંતો પાસેથી ભગવાન વિઠ્ઠલ એટલે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળ્યો. તેમણે તેમને કહ્યું કે આ દુનિયામાં વિઠ્ઠલથી વધુ સુંદર કોઈ નથી. તે ક્ષણથી કાન્હોપાત્રાએ પોતાનું જીવન પંઢરપુરના ભગવાન વિઠ્ઠલને સમર્પિત કરી દીધું. કાન્હોપાત્રાની સુંદરતાના સમાચાર બિદરના સુલતાન સુધી પહોંચ્યા. સુલતાને તેણીને દાસી બનાવવાનો આદેશ આપ્યો અને તેને લઈ જવા માટે સૈનિકો મોકલ્યા. કાન્હોપાત્રા ત્યાં જવા માંગતી ન હતી. તેણીએ સૈનિકોને વિનંતી કરી કે બિદર જતા પહેલા તેણીને એકવાર પંઢરપુરની મુલાકાત લેવાની અને તેના પ્રિય વિઠ્ઠલના દર્શન કરવાની પરવાનગી આપવામાં આવે. સૈનિકો તેણીને પંઢરપુર લઈ ગયા. અંતિમ શરણાગતિ અને મુક્તિ મંદિર પહોંચ્યા પછી કાન્હોપાત્રા સીધી ગર્ભગૃહમાં ગઈ અને ભગવાન વિઠ્ઠલના ચરણોમાં પડી રડતા રડતા તેણીએ પ્રાર્થના કરી, હે પ્રભુ, કૃપા કરીને મને આ અપમાનથી બચાવો અને મને તમારા ચરણોમાં આશ્રય આપો. એવું કહેવાય છે કે જ્યારે સુલતાનના સૈનિકો તેમને બળજબરીથી લઈ જવા માટે મંદિરમાં પ્રવેશ્યા, ત્યારે કાન્હોપાત્રાની આત્મા વિઠ્ઠલની મૂર્તિમાં પ્રવેશી ગઈ. તેમનો દેહ ત્યાં જ શાંત થઈ ગયો. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પોતાની પાસે બોલાવી લીધી. તેમની ઈચ્છા મુજબ તેમની સમાધિ પંઢરપુરના મુખ્ય મંદિરના દક્ષિણ પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવી, જ્યાં આજે પણ એક તરટી વૃક્ષ ઊભું છે. સંત કાન્હોપાત્રાની વાર્તા આપણને શીખવે છે કે ભક્તિનો માર્ગ જાતિ, વ્યવસાય કે સામાજિક દરજ્જાથી સ્વતંત્ર છે. જ્યારે કોઈ ભક્ત
શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન ચોક્કસ તેમનું રક્ષણ કરે છે. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 24, સંત કાન્હો પાત્રા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.